માવઠાથી બરબાદ થયેલા ખેડૂતોના પડખે ઊભી સરકાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। સીએમએ કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લીધી। ખેડૂતો સાથે મુલાકાત કરી નુકસાની અંગે માહિતી મેળવી છે। ખેતરોમાં જઈ મુખ્યમંત્રીએ ખુદ આ નુકસાનીનો તાગ મેળવ્યો છે અને ખેડૂતો સાથે વાતચીત પણ કરી છે। માળિયા તાલુકાના પાણીદ્રા ગામમાં પણ મુખ્યમંત્રી જશે અને અહીં પણ ખેડૂતોને કયા પ્રકારની નુકસાની પહોંચી છે તેને લઈને પણ ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવશે અને માહિતી મેળવશે। શાંતિથી કહેવાનું આપણે સમજી શકીએ। વિસ્તારમાં અમારા ગામ સુધી તાલુકા સુધી અફજલભાઈ કુકવડિયા તો જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાતે મુખ્યમંત્રી પહોંચ્યા છે અને સીએમએ કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લીધી છે। ખેડૂતો સાથે તેઓ વાત કરતા જોવા મળ્યા છે। જે નુકસાન થયું છે માવઠાના કારણે જે ખેડૂતો બરબાદ થયા છે તેને લઈને અત્યારે મુખ્યમંત્રી પહોંચ્યા છે, ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ અત્યારે આપણી સાથે જોડાયા છે। કલ્પેશ, ખેડૂતોએ શું રજૂઆત કરી છે મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રી તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? સ્વાભાવિક છે કે જે પ્રકારે કમોસમી વરસાદનું જે કહેર છે તે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે તૂટ્યો છે, ત્યારે જે ખેતીમાં નુકસાન થયું છે તે સંદર્ભે જાત માહિતી મેળવવા માટે ખુદ મુખ્યમંત્રી ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામની અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લેવાના હતા। પ્રત્યક્ષ વાતચીત કરી અને સ્થળની સ્થિતિની સમીક્ષા કરવાની। એટલે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી આવ્યા હોય ત્યારે જે ખેડૂતોને નુકસાન થયું છે, જે સ્થિતિ છે તેનો ચિતાર તેમની સમક્ષ રજૂ કરવામાં આવે અને ખેડૂતો દ્વારા અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા પણ એ રજૂઆતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને એવી પેશમિતા પણ એ મુહિમ ઉપાડી રહી છે કે માત્ર ધારાધોરણોની મર્યાદામાં ન રહેવામાં આવે, પરંતુ જેને જેટલું નુકસાન થયું છે તેને તેટલું વળતર અથવા તો સહાય મળવી જોઈએ, એ પ્રકારનો સૂર, એ પ્રકારની લાગણી સંભવતઃ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરવામાં આવી હોય। કેબિનેટમાં પણ આ મુદ્દે વિસ્તૃત ગત કેબિનેટમાં ચર્ચા થઈ હતી। મંત્રીઓને જવાબદારી સોંપી હતી, મંત્રીઓ પણ આવ્યા હતા અને સ્થળ સ્થિતિની મુલાકાત લીધી હતી। હવે આ તમામ પ્રક્રિયા બાદ નજીકના ભવિષ્યમાં એક રાહત સહાય પેકેજની જાહેરાત થાય તેવી શક્યતા છે, કારણ કે બેઠકોનો દોર પણ મુખ્યમંત્રી એ લીધો હતો અને તમામ જે વિભાગોના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। એટલે સ્વાભાવિક છે કે નજીકના ભવિષ્યમાં કાલ અથવા તો પરમ દિવસ સુધીમાં રાહત સહાય પેકેજની જાહેરાત થાય તેવી શક્યતા છે અને પહેલા જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે। જી આભાર આ માહિતી માટે। તો માવઠાથી બરબાદ થયેલા ખેડૂતોની હાલ સ્થિતિ જાણવા માટે અને ખેડૂતોના પડખે ઊભી છે સરકાર। અત્યારે સીએમ કોડીનારના કડવાસણ ગામે પહોંચ્યા છે અને થોડી વારમાં હવે પાણીદ્રા ગામમાં પણ જશે અને ત્યાં પણ ખેડૂતો સાથે મુલાકાત કરશે, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે।